ઝડપી ગતિએ પૈસાદાર બનવાના સપના લોકો આજકાલ જોતા હોય છે અને એવા તરકટો રચે છે કે સાંભળીને જ તમે પણ ચોંકી જશો. વાત સુરતમાંથી સામે આવેલી એક ઘટનાની કરવી છે, જેમાં એક વ્યક્તિએ દેવું ચૂકવવા માટે પોતાના જ અપહરણનું તરકટ રચ્યું, એટલે કે નાટક રચ્યું અને અપહરણનો વિડીયો બનાવી પત્નીની પાસેથી 50 લાખની માંગણી પણ કરી. કોણ છે આ શખ્સ અને તેનું નાયક કેમ ન આવ્યું કામ, આવો જાણીએ રિપોર્ટમાં. દેવું ચૂકવવા તરકટ રચ્યું, અપહરણનો વિડીયો બનાવી માંગ્યા 50 લાખ, પત્નીની ફરિયાદ ને પતિ પહોંચી ગયો જેલ. સૌથી પહેલા તો આ વિડીયોને જુઓ. એવું લાગશે કે કોઈ બિચારા વ્યક્તિને બંધક બનાવીને રાખ્યો છે. પહેલી નજરે તો તમને આ વ્યક્તિ પર દયા આવી ગઈ હશે, પરંતુ અહીં દયા ડાકણને ખાય તેવા ઘાટ ઘડાયા છે. કારણ કે આ ભાઈનું નામ જિગ્નેશ તળાવિયા છે, જેને પોતાનું દેવું ચૂકવવા માટે પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું. ઓપ્શન ટ્રેડિંગમાં ગુમાવ્યા 50 થી 60 લાખ. દેવું ચૂકવવા ગોધરાની એક હોટલમાં પહોંચ્યો. પત્નીને બ્લેકમેલ કરવા અપહરણનો વિડીયો બનાવ્યો. તમને માન્યમાં નહીં આવે, પરંતુ આ વ્યક્તિએ હોટલમાં જઈ તકિયાના કવરથી પોતાના હાથ બાંધ્યા, ચાદરથી પેટ અને પછી બારી પાસે જઈને તેને બંધક બનાવ્યો હોય તેવું નાટક રચ્યું. એકલો જ બાંધતો હતો કે કોઈ મદદ કરી તારી? હે, એકલો જ હતો? પછી વિડીયો કઈ રીતે બનાવે? વિડીયો પોતાના ફોનમાં જ બનાવી એડિટ કરીને પત્નીને મોકલ્યો અને ફિલ્મી સ્ટાઇલમાં હિન્દીમાં મેસેજ કર્યો કે આના એકાઉન્ટમાં 50 લાખ નાખો, નહીં તો તેની લાશ મળશે. તેનું અપહરણ કરાયું છે. પોલીસને ફરિયાદ કરી કે બેંક ખાતું બંધ કરાવ્યું તો તેને મારી નાખીશું. વિડીયો જોઈને ઘબરાયેલ પત્નીએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પોલીસ એક્શનમાં આવી અને ટેકનિકલ સોર્સિસની મદદથી ગોધરાની હોટલમાંથી આરોપીને ઝડપી પાડ્યો. તાત્કાલિક ટીમ દ્વારા ગોધરાની હોટલોમાં તપાસ કરતા જિગ્નેશભાઈ મળી આવેલા. તેની પૂછપરછ કરતા જાણવા મળેલું કે તેઓ પોતે 50 થી 60 લાખ રૂપિયા શેર સ્ટોક માર્કેટમાં ઓપ્શન ટ્રેડિંગમાં ગુમાવી ચૂકેલા અને તેને કારણે પોતે ખૂબ ખોટમાં ગયેલ હોવાથી પરિવારજનો અને અન્ય સગાવાલાઓ તેઓને મદદ કરે તેવા હેતુથી ખોટી રીતે આ પ્રકારના મેસેજ કરી પોતાનું અપહરણ થયાનું નાટક ઊભું કરેલું. આ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી, પરંતુ જિગ્નેશના પેંતરા કામ ના આવ્યા અને હવે હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો છે. ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત.